તાલુકાની ચૂંટણીઓ જે હમણાં થોડા સમયમાં આવશે તેનું સેટિંગ થઈ રહ્યું છે। વિસાવદરમાં માત્ર ને માત્ર તેઓ આવે છે તો પ્રોગ્રામ અને ખાવા પીવા માટે જ આવી રહ્યા છે। જૂનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણી હશે એ દરમિયાન વિસાવદર અને ભેંસાણની બેઠકો આ તમામ જગ્યા ઉપર અસરો જોવા મળશે। તે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઇટાલિયાને ખૂબ મોટું નુકસાન કરાવી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। સમાચારોમાં આગળ વાત એ જૂનાગઢના વિસાવદરની કરી। આમ તો જ્યારથી ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય બન્યા છે ત્યારથી ખૂબ ચર્ચામાં રહે છે। પછી વિસાવદરના લોકો દ્વારા તેમનો સોશિયલ મીડિયામાં વિરોધ કરવામાં આવતો હોય અથવા અનેક સવાલો કરવામાં આવતા હોય ત્યારે વિસાવદરની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપના જ નેતાઓ ગોપાલ ઇટાલિયાની સામે મેદાને આવશે। વિસાવદર તાલુકા આપના સક્રિય સભ્યો ભાજપ નેતાઓ સાથે જોવા મળતા હવે ખળભળાટ મચ્યો છે। ભાજપના નેતા અને જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલ કાવાણી સાથે વિસાવદરમાં આપના નેતાઓ દેખાયા છે। વિસાવદર તાલુકા કોંગ્રેસે ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। વાયરલ ફોટોમાં ઇટાલિયા સામે પણ ઘણા આરોપો લગાડવામાં આવી રહ્યા છે। તો ગોપાલ ઇટાલિયા બહાર ખેસ પહેરીને આટા ફેરા મારશે કે અહીં ખેલ ના પડી જાય એવી વાત પણ કોંગ્રેસે સોશિયલ મીડિયાની અંદર કરી છે। શું વિસાવદર આપથી અને લોકો કંટાળી ગયા છે કે શું એવો પણ વાયરલ મેસેજ અત્યારે ફરતો થયો છે કે વિસાવદરના લોકોએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતાઓથી કંટાળી ગયા છે કે શું એવા પણ સવાલો ઉઠી રહ્યા છે। પરંતુ હવે કોંગ્રેસ એક ફોટો અને એક સાથે વાયરલ મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે, ફરતો કરે છે અને એ વિડીયોની અંદર દેખાય છે, મેસેજની અંદર દેખાય છે કે આપના 3 જેટલા નેતાઓ છે એ જિલ્લા પંચાયતના સદસ્ય અને ભાજપના નેતા વિપુલ કાવાણી સાથે જોવા મળે છે। તો હવે સવાલો એ થઈ રહ્યા છે। મારી સાથે પ્રદીપ જોડાયા છે। પ્રદીપ, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પરંતુ હવે એ જ આમ આદમી પાર્ટીના નેતાઓ ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ સાથે જોવા મળતા હવે કોંગ્રેસે એક મેસેજ ફરતો કર્યો છે અને મેસેજની એવી વાત અત્યારે થઈ રહી છે કે શું ગોપાલ ઇટાલિયા પાછળ વિસાવદરમાં તેમના જ નેતાઓ ખેલ પાડી દેશે કે શું છે સમગ્ર વિગત? ઉમંગ, જ્યારથી ગોપાલ ઇટાલિયા વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જીત્યા ત્યારથી અત્યાર સુધીની કહાનીની શરૂઆતના પહેલા ભાગમાં ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યા એટલે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર તેમની આમ આદમી પાર્ટી દ્વારા સભાઓનું આયોજન કરવામાં આવ્યું। દરેક જિલ્લાઓની અંદર સભાઓના આયોજન થાય। સભાઓના આયોજન બાદ ગોપાલ ઇટાલિયાએ અલગ અલગ ગામની મુલાકાતે હતા। ત્યારબાદ ગુજરાત જોડો એ આમ આદમી પાર્ટી દ્વારા જે કાર્યક્રમો રાખવામાં આવતા હતા તેની અંદર જોવા મળ્યા। એટલે ગોપાલ ઇટાલિયાએ પોતાના મત વિસ્તારની અંદર હાજર ન રહી શકે, હાજર ન રહ્યા એ પ્રકારની વાત પણ સામે આવી હતી। હાજર નહોતા રહેતા એ દરમિયાન વિસાવદરથી અનેક સવાલો ઉઠતા હતા। જો કે હવે એક ફોટો અને એક મેસેજ સોશિયલ મીડિયાની અંદર વિસાવદર તાલુકા કોંગ્રેસની ટીમે ફરતો કર્યો છે અને તેની અંદર ગોપાલ ઇટાલિયાના સાથી અને સક્રિય કાર્યકર્તાઓ વિસાવદરના કે જેઓએ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના સદસ્ય, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલ કાવાણી સાથે ફોટો દેખાઈ રહ્યો છે અને મેસેજની અંદર એવી વાત થઈ રહી છે કે તાલુકાની ચૂંટણીઓ જે હમણાં થોડા સમયમાં આવશે તેનું સેટિંગ થઈ રહ્યું છે। આવા આરોપ એ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। બીજી તરફ એવી પણ મેસેજો સોશિયલ મીડિયાની અંદર ફરતા રહ્યા છે કે વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જીત્યા બાદ વિસાવદરની અંદર તેઓ હાજર નથી રહ્યા। વિસાવદરમાં માત્ર ને માત્ર તેઓ આવે છે તો પ્રોગ્રામ અને ખાવા પીવા માટે જ આવી રહ્યા છે। રાત્રિ દરમિયાન એ વાડી વિસ્તારની અંદર કાર્યક્રમો કરે છે, ખાવા માટે ત્યાં જાય છે, ત્યારબાદ વિસાવદર છોડી અને બીજા કાર્યક્રમોની અંદર જતા રહે છે। આ પ્રકારનો ઉલ્લેખ એ વાયરલ મેસેજની અંદર કરવામાં આવ્યો છે। હાલ તો આ વાયરલ મેસેજ એ ખૂબ એ ચર્ચાનો વિષય વિસાવદરની અંદર એટલા માટે બન્યો છે કે શું ખરેખર હકીકત વાસ્તવિકતા આ પ્રમાણેની છે? વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાએ પોતાના મત વિસ્તારની અંદર હાજર નથી રહેતા, મત વિસ્તારના લોકોના કામો નથી કરતા એવા આરોપ છે। કેમ કે આ એ મેસેજ થકી હવે એ જોવાનું રહેશે આવનારા સમયની અંદર કે શું હકીકત છે અને આવનારા સમયની ચૂંટણી દરમિયાન વિસાવદરની અંદર શું પરિસ્થિતિ સર્જાય છે। કેમ કે જે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જીત્યા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ એ જાહેર મંચ ઉપરથી દરેક જગ્યાએ કહેતા હતા કે હવે વિસાવદરવાળી થશે, હવે વિસાવદરવાળી થશે। એ તમામ નેતાઓની સામે એક વિચારવા જેવો મુદ્દો છે આ વાયરલ મેસેજ કે વાયરલ મેસેજની અંદર અનેક એ વાતોને લઈને ઉલ્લેખ કરાયો છે કે ગોપાલ ઇટાલિયાએ માત્ર ને માત્ર કાર્યક્રમોની અંદર અને
ખાવા માટે જ વિસાવદરમાં હાજર રહે છે, બાકી વિસાવદરની અંદર તેઓ હાજર ન રહેતા હોવાના આરોપ પણ આ વાયરલ મેસેજની અંદર છે. તેના જ કારણે 3 જેટલા કાર્યકર્તાઓ એ ભાજપના નેતાની સાથે જોવા મળી રહ્યા છે. ઉમંગ, પણ કોંગ્રેસે એવું પણ વાત કરી છે કે ગોપાલ ઇટાલિયા બહાર ફરતા રહેશે ને પાછળથી ખેલ પડી જશે. શું હકીકત પ્રદીપ આવનારી 2027ની વિધાનસભાની ચૂંટણી હોય કે પહેલાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય એમાં આનું પરિણામ ચોક્કસથી દેખાશે એવા પણ કોઈ અત્યારે સંકેત મળી રહ્યા છે? વિપુલ ઉમંગ, આ એ સંકેતો એ જ પ્રકારના જોવા મળી રહ્યા છે, કેમ કે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ છે વિપુલ કાવાણી અને એ વિસ્તારની અંદરથી જ આવે છે તેઓ, અને સાથે જ એ જે વિસ્તારની અંદર બેઠા છે એ પણ વિસાવદર જ છે અને ત્યાંના જ કાર્યકર્તાઓની સાથે તેઓનો બેઠકોનો દોર ચાલી રહ્યો છે. એટલે જો બેઠકોનો દોર આ જ પ્રમાણે ચાલતો રહેશે તો આવનારા સમયની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ એ વિસાવદરની અંદર તાલુકા પંચાયતની ચૂંટણી હોય, જૂનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણી હશે, એ દરમિયાન વિસાવદર અને ભેંસાણની એ બેઠકો આ તમામ જગ્યા ઉપર અસરો જોવા મળશે. અસરો એ પ્રમાણે પણ જોવા મળશે કે જ્યારથી ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યા ત્યારથી અત્યાર સુધી શું કર્યું. થોડા સમય પહેલાં જ ઇટાલિયાની વૈજ્ઞાનિક ડાયરીને લઈને પણ વિસાવદરમાં સવાલો ઉઠ્યા હતા કે જે ગોપાલ ઇટાલિયાએ લોકોને ઘરે ઘરે જઈ ગામે ગામે જઈને સવાલો લખ્યા હતા, તેમની મુશ્કેલી લખી હતી, તેમાંનો એક પણ પ્રશ્ન અત્યાર સુધી સોર્ટ આઉટ થયો હોય તો લખીને બતાવે અથવા જાહેરમાં બતાવે, આ પ્રકારના આક્ષેપ એ લાલજી કોટડિયા દ્વારા પણ લગાયા હતા. હવે આ તમામની વચ્ચે આ એ ફોટા અને આ મેસેજ જે વાયરલ થઈ રહ્યા છે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઇટાલિયાને ખૂબ મોટું નુકસાન કરાવી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે અને આ એ શક્યતાઓની વચ્ચે ભાજપને અહીંથી સીધો ફાયદો દેખાતો એ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, આભાર પ્રદીપ સમગ્ર માહિતી બદલ.